માંડવી તાલુકાના બાળા ગામના લોકો આજે સમૂહમાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ GHCL કંપનીને ગામની જમીન નહીં ફાળવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી। તેમણે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જો સરકાર આ જમીન આપશે તો ગ્રામ્યજનો રસ્તા પર ઉતરી આવશે અને કોઈ પણ ભોગે કંપનીને આ જમીન ફાળવવા દેવામાં નહીં આવે તેવું અલ્ટિમેટમ આપ્યું। GHCL કંપની દ્વારા ખાસ કરીને હેવી કેમિકલ્સના પ્લાન્ટ સ્થાપવા માટે માંડવી તાલુકાના બાળા ગામમાં સરકારી જમીનની માગણી કરવામાં આવી રહી છે। ત્યારે બાળા ગામના લોકોએ આ જમીન કંપનીને નહીં ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતનો કોઈ પ્રતિસાદ નહીં સાંપડતા આખરે ગ્રામ્યજનો આજે સમૂહમાં એકત્રિત થયા હતા, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ગામની જમીન ગામના અન્ય કામો માટે અબાધિત રાખવા માટેની માગણી કરી હતી અને આ જમીન કંપનીને નહીં ફાળવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ગ્રામ્યજનોએ કરેલ રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે લાંબા સમયથી ગામના અલગ અલગ કામોમાં આ જમીનનો ઉપયોગ થતો હોય છે, ત્યારે કંપની જે હેવી કેમિકલ્સ પ્લાન્ટ સ્થાપવા માટે જમીનની માગણી કરે છે તે ગેરવ્યાજબી છે અને જો સરકાર આ જમીન કંપનીને ફાળવશે તો ગ્રામ્યજનોને મોટું નુકસાન થશે તેવી શક્યતા અને ભીતિ પણ આજે આવેદનપત્રમાં કલેક્ટર સમક્ષ વ્યક્ત કરવામાં આવી હતી। આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં ગ્રામ્યજનોએ જણાવ્યું હતું કે આ જમીન કોઈ પણ ભોગે અમે કંપનીને દેવા દેશું નહીં। જો સરકાર કંપનીને જમીન ફાળવશે તો અમે ઉગ્ર વિરોધ કરશું, જરૂર પડીએ ગાંધીજી ત્યાં માર્ગે જઈ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જેના પડઘા સરકારમાં પડશે। પરિણામે આ જમીન કોઈ પણ ભોગે કંપનીને ન ફાળવવામાં આવે એવી અમારી માગણી છે। આવેદનપત્ર પાઠવવામાં ગામના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઉગ્ર આક્રોશ નોંધાવવામાં આવ્યો હતો। મારું નામ નરસિંહ કાનજી ચોપડા અને હું માંડવી તાલુકાના બાળા ગામથી જનકપુરથી આવ્યો છું। જનકપુરનો રહેવાસી છું અને જાહેર જીવનના અને પ્રજા જીવનના જે પ્રશ્નો હોય એને વાચા આપવા માટેના કામ કરતા હોય છે। મારો વ્યવસાય ખેડૂત અને પશુપાલનનો વ્યવસાય છે અને સાહેબ અમે અહીં કલેક્ટર પાસે જે બાળા સ્થિત આવતી ઝેરી કંપની GHCL કંપની છેલ્લા 4-5 વર્ષથી એમની કંપનીને સ્થાપવા માટેના જે પ્રયત્નો કરી રહી છે, પેરવી કરી રહી છે અને કલેક્ટર દ્વારા એમને જમીનો પણ આપવામાં આવી છે અને પ્રાઇવેટ ખેડૂતોની પણ જમીનો આપવામાં આવી છે। સાહેબ આજુબાજુના જે 4-5 ગામડાના 50 જણા આજે પ્રતિનિધિ મંડળ આવ્યું છે અને એમને સાહેબ અમારી માંગણીઓ છેલ્લા 6-4 મહિનાથી એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સાહેબ જે સરકારી જમીનો પડતર બતાવીને કંપનીને આપશ્રીએ હુકમ કર્યો હોય એવી અમને ભીતિ લાગે છે અને જાહેર રસ્તાઓ છે જે પશુઓને અને ખેડૂતોને ચાલવા માટેના ખેતરથી બીજા ખેતરે ગામથી ખેતરે જવા માટેના રસ્તાઓ છે એ રસ્તાને સાહેબ આપે વેચી નાખ્યા છે એવી અમને ભીતિ જણાય છે અને જે ડેમ ચેક ડેમો છે, પાણી છે અને પશુ પંક્ષીઓ જે વિચરતા હોય એમની જે એમને દિનચર્યાઓ કરવાની હોય એ બધી દિનચર્યાઓ આ જે જમીનો સરકારી છે, ગૌચરો જમીન છે એ જમીનને સાહેબ આપ વેચી છે એવી ભીતિ છે અમને। સાહેબ આપે જો આ જમીન ન વેચી હોય તો આપ અમને સાહેબ લેખિતમાં આપો એવી રજૂઆત કરવા આવ્યા છીએ અને જો સાહેબ આપણે આ જમીનને સરકારે વેચી હોય તો અમને હુકમની નકલ આપો। એમના માટે અમે 4થી વખત અહીં વધાર્યા છીએ અને પ્રાંત અથવા તો કલેક્ટર ઓફિસ તરફ અમને વખતો વખત એવું કહેવામાં આવે છે કે અમે આવી જમીનો વેચી નથી અને અમને એવું લાગે છે કે આ ગોળ ગોળ આખો પ્રશ્ન પ્રજાને ગુમરાહ કરવા માટેની આ જે ભીતિ છે અમે કોઈ કાળે આ ચલાવી લેશું નહીં અને આ સ્વરૂપ ઉગ્ર આંદોલનના સ્વરૂપમાં ના આવે એમના માટે અમે આપના માધ્યમથી સરકારને તંત્રને કહીએ છીએ કે જો હુકમ કર્યો તો હુકમને પાછો લેવો અને પ્રજાના હિતની વાતો કરે અને જો જમીનો આવી સરકારી જમીનો લેવામાં આવશે તો ઉગ્ર આંદોલનનું સ્વરૂપ થશે।